દાદા આજે કઈ વાર્તા કરવાની? આજે બેટા આપણે વાર્તા કરવાની છે લોક સાહિત્યની. એટલે શું? લોક સાહિત્ય એટલે બેટા અભણ માણસ બોલે અને ભણેલા સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. ગામડું બોલે, નગર સાંભળે એને લોક સાહિત્ય કહેવાય. આજે આપણે બેટા એવી લોક સાહિત્યની વાત કરવી છે. અમેરિકામાં રહેતા માર્ક ડૉક્ટર, એને ગુજરાતમાં મિટિંગમાં આવવાનું હતું, આવ્યા. એને પ્લેનમાં જવાનું હતું, એનું કોઈ કારણસર એનું પ્લેન મિસ થઈ ગયું. પછી એણે નક્કી કર્યું કે મિટિંગ એટેન્ડ કરવી જ પડે એમ છે, આપણે કોઈ બી સંજોગોમાં બાય રોડ નીકળી જઈએ અને મિટિંગ એટેન્ડ કરી. પછી તૈયારી કરી, એને ગૂગલમાં એપ નાખી, લોકેશન નાખીને નીકળ્યા. એ બેટા આડે રસ્તે જંગલમાંથી નીકળ્યા. રસ્તામાં એનું મેપ બંધ થઈ ગયું, નેટ ન આવતું, એટલે રસ્તો ભૂલાઈ ગયો. 3 કલાક 3.5 કલાક ગાડી હાંકી પણ કોઈ વાતે બહાર જવાનો રસ્તો નીકળે નહીં, ફસાઈ ગયા જંગલમાં. પછી ડૉક્ટર માર્ક એના ડ્રાઈવરને કહે છે કે ભાઈ, આપણે જે મિટિંગનો સમય હતો એ તો વયો ગયો, પૂરો થઈ ગયો, આપણે પહોંચી શકતું નહીં. પણ મને ભાઈ ભૂખ બહુ લાગી છે, કંઈક તું નાસ્તાનો બંદોબસ્ત કર. તો એના ડ્રાઈવરે કીધું કે માર્ક સાહેબ, અહીંયા તો ક્યાંય નાસ્તો મળે નહીં. બહાર નીકળીએ પછી રસ્તો થાય. ત્યાં અચાનક એની નજર પડી, એક નેહડું હતું, એક કાચું મકાન દેખાતું હતું. તો એણે માર્ક સાહેબને કીધું કે સાહેબ, ઓલી જગાએ કંઈ લાગે છે ઘર હોય એવું, ત્યાં વયા જાય. તો કે હાલો. પછી તો ડૉક્ટર માર્કને ડ્રાઈવર બે ત્યાં ગયા. પછી બેટા ત્યાં બાપા હતા, એણે કીધું આવો બાપા આવો, બેસો. ચા પાણી પાયા. પછી કીધું કે બાપા અમારે ભૂખ લાગી, જમવું છે. કાંઈ વાંધો નહીં બેટા, હમણાં રોટલા તૈયાર થઈ જશે, તમને જમાડી દઈશું. તો રસોઈ તૈયાર કરી. માર્ક ડૉક્ટરને ડ્રાઈવર સાહેબને જમવા બેસાડ્યા. તો જેવા જમવા બેઠા એવું માર્ક સાહેબને નજર ખૂણામાં પડી. તો એમનો બાપાનો એક દીકરો સૂતો હતો. એટલે પૂછ્યું કે બાપા આ કોણ છે? તો કે મારો દીકરો છે. તો કે કેમ સૂતો છે? તો એણે કીધું કે એને કેન્સર છે. તો કે બાપા એનો ઈલાજ નથી કરાયો? તો કે અહીંયા ઈલાજ કરાયો, બધા દવાખાના ફેરવી લીધા, અહીંયા મટે એમ નથી. ડૉક્ટરો એમ કહે છે કે અમેરિકાના માર્ક ડૉક્ટર પાસે આને લઈ જાઓ તો આનું કેન્સર મટે. તો સાહેબ એવડું તો આપણે કંઈ જઈ શકીએ એમ નથી અમેરિકા. એટલે એ ભગવાન ભરોસે રાખ્યો છે. તો કે સાહેબ, તો આને તમારે ઈલાજ તો કરાવવો પડે. ઈશ્વર ઉપર ભરોસો છે, એનો રસ્તો ઈશ્વર કરશે. તો કે એટલો બધો ભરોસો છે તમને, ઈશ્વર એનો રસ્તો કરશે? હા. જે કાંઈ કામ અટકેલા હોય એને ઈશ્વર ઉપર છોડી દો, એટલે ઈશ્વર એનું કામ કરે ને કરે. માર્કને એમ થઈ ગયું કે ઓહો બેટા. પછી ડૉક્ટર માર્કે હાથ પકડી અને એ દાદાને કીધું કે હાલો આને તૈયાર કરો, અને હોસ્પિટલ લઈ જવાનો છે, અને ઓપરેશનની તૈયારી કરવાની. તો દાદાએ કીધું કેમ, તમે આને અમેરિકા લઈ જવાના છો, ડૉક્ટર માર્ક પાસે લઈ જવાના? તો કે દાદા, તમારો ભરોસો સાચો છે, તમારો ઈશ્વર પણ સાચો છે, હું ખુદ ડૉક્ટર માર્ક છું, અને તમારી પાસે તમારો ભરોસો અને તમારો વિશ્વાસ મને પહોંચાડવા માટે મારું મેપ બંધ કરી દીધું, મારું ગૂગલ બંધ કરી દીધું, મારું લોકેશન તૂટી ગયું, અને બાપા મને અહીંયા પહોંચાડ્યો. એટલે તમારો ભરોસો સાચો છે, હું ખુદ ડૉક્ટર માર્ક છું. એટલે બેટા આને કહેવાય લોક સાહિત્ય, સત્ય વાતો. બોલો રામચંદ્ર ભગવાન કી. આવી દાદા દીકરીની વાર્તા જાણવા માટે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.